મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં ગઈકાલે સાંજે મોરબી પોલીસ દ્વારા સરપ્રાઇઝ મેગા વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ડ્રાઈવ દરમિયાન મોરબીના સનાડા રોડ પરના વિવિધ પોઈન્ટ પર પોલીસ ફરી વળી હતી। ત્યારે એસપી, ડીવાયએસપી, પીઆઈ અને અન્ય પોલીસ કર્મીઓ મળીને કુલ 150થી વધારે પોલીસ જવાનો છે તે આ ડ્રાઈવમાં જોડાયા હતા અને 3 કલાકની ડ્રાઈવ દરમિયાન કુલ 1597 જેટલા વાહનો ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 2 વ્હીલ અને 4 વ્હીલ બંને વાહનોનો સમાવેશ થાય છે। ત્યારે અનેક વાહનો છે તેમાંથી બ્લેક ફિલ્મ પણ દૂર કરવામાં આવી હતી। સાથે સાથે આમાંથી જે ઘણા બધા વાહન ચાલકો છે તેના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને વાહનો ડિટેન કરવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે રામચોકના દ્રશ્યો પણ ચોંકાવે તે પ્રકારના હતા, કેમ કે જ્યારે મોરબી જિલ્લા ટ્રાફિકની પીઆઈ છાસિયા સહિતની જે ટીમ છે તે રામચોકે ચેકિંગમાં ઊભી હતી, ત્યારે ત્યાંથી રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોનો ઢગલો થઈ ગયો હતો અને દરેક વાહન ચાલકોને જ્યારે રોકવામાં આવ્યા ત્યારે જે રોડ પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે આ પ્રકારે મોટી સંખ્યામાં લોકો નિયમો તોડતા હોય તે ખરેખર ગંભીર બાબત કહી શકાય।